આ તો ભંજડો હિલ્સ નથી પાછળ? ભંજડો હિલ્સ છે ને? ભંજડો હિલ્સ સામે દેખાય છે. ઓકે, તો ફોસિલ પાર્ક પછી આવી 2 કિલોમીટર પહેલા. તો આપણને હવે અહીંયા જ રહેવાનું છે સાંજ સુધી. ઓકે, તો આ ભંજડો હિલ્સ આપણે આવ્યા હતા, તને યાદ હોય તો. અહીંયા તારા બૂટ ઓલા ખરાબ થઈ ગયા હતા અહીંયા. અને ઈ મારા બૂટ પછી લાઈફ ટાઈમ માટે ફેલ થઈ ગયા. અને ગાજ કરવા પડે. લોકોમોટિવ કંપનીના હતા, 1500 ના બૂટ લીધા હતા અમે. બૂટ પહેર્યા હતા પછી એની અંદર હું ગયા ને આખા ગારાવાળા થઈ ગયા ને પછી ના પાણીથી ધોયું ને પછી જેની અંદર જે લોખંડનો ભાગ કે કોઈ 2-3 દિવસ પછી એમને એમ રહી ગયો ને એટલે ફિલ્મ પૂરી થઈ ગઈ એની. હજી પડ્યા છે. જ્યારે ભુજમાં બ્રેન્ડ ફેક્ટરી હતી ને એ ટાઈમે મેં ત્યાંથી લીધા હવે હતા. તો બ્રેન્ડ ફેક્ટરી ફેશન ફેક્ટરી રહી ગઈ છે. સામેથી કંઈક નજારો આ ટાઈપનો છે. સામે છે ઈ ભંજડો હિલ્સ, મતલબ ભંજડો ડુંગર, અને આ ભંજડા દાદાનો મંદિર. હમણાં વ્લોગિંગ કરતા નથી ને એટલે આપણે વ્લોગિંગ સ્ટાઇલ પણ ભૂલી ગયા છીએ કે વ્લોગિંગ કેમ થાય એકચ્યુઅલી. આ જગ્યા તો છે બાકી આ હેવન જેવું ફીલ થાય છે. હવે જરાક મને મારામાં તાકાત આવે છે એવું લાગે છે આ જગ્યા જોઈને. હડપ્પન સંસ્કૃતિ તો જોઈને મારી હાલત ખરાબ થઈ ગઈ. આ જગ્યા આપણે લાસ્ટ ટાઈમે મજા જ આવી હતી, ખબર છે? યસ. એક ડ્રોન અહીંયા ઉડાડે છે, એક ડ્રોન ત્યાં ઉડે છે. વાહ ભાઈ વાહ, કાશ મને મારા પાસે ડ્રોન હોત એક. તો બસ હવે અહીંયાથી આપણે જઈએ છીએ સામે ભંજડા હિલ્સ સુધી. ભંજડો ડુંગર સામે સનસેટ થશે. ત્યાં બધા લાઈક ક્રિએટર્સ જ છે ઓલમોસ્ટ બધા. જમીન ને આકાશ બંને મેચ થઈ જાય છે, કંઈ ખબર જ નથી પડતી લિટરલી યાર. ઓ માય ગોડ, વાવ વાવ વાવ. તો બસ મિત્રો, હમણાં 5:30 વાગ્યા છે અને બસ સનસેટ થશે હમણાં થોડીક જ વારમાં. અને શું અહીંયાથી નજારો છે, એકવાર તમે અહીંયા જરૂર આવજો. લાઈક અહીંયા તો તમને ખબર જ નહીં પડે કે ભાઈ સામે આકાશ ને બધો ભેગો થઈ જશે ને એટલો જોરદાર લાગે છે, એટલો જોરદાર લાગે છે જેની કોઈ સીમા નથી. ઓહો હો. ને પૂરો ફોગી કેમ હોય એટમોસ્ફિયર એવો અહીંયા તો થઈ ગયો છે. હેલો હેલો કરશો તા સબસ્ક્રાઇબર હેડા મળી ગયા. વાહ ભાઈ વાહ યાર. કર નામ આયો? મુझे ना गुलाबसिंह આયો? મુસ્તાક ને આયો? રાણા રબારી. અચ્છા, રબારી ભાઈ, રાણા ભાઈ. તો બસ મિત્રો, આપણે ઇવોક ને અહીંયા ટેન્ટ સિટીમાં આવી ગયા છીએ. અને ઓ જે આપણો રિસોર્ટ હતો ને એ બંને વચ્ચે 4 થી 5 કિલોમીટરનો ડિફરન્સ છે. અહીંયા આપણે જમીને પછી પાછા આપણે આપણી હોટલ, હા રિસોર્ટ, હા બસ. અને હજી તો અહીંયા રાતના કલ્ચરલ શો ને એ બધો જોવાનો છે. યસ, જમીને ડાયરેક્ટ ઈ જોવાનું છે. યસ. અને જે આ જે છે ને એ એનો રિસેપ્શન એરિયા છે. નીકળી ગયા છીએ ઇવોકની ટેન્ટ સિટી જોવા માટે પૂરી. અને આ કેટલા ટોટલ કેટલા આની અંદર 200 ખન હશે ભૂંગા? 150. અચ્છા. ને બીજો એટલે ખાલી ભૂંગા જ છે કે ટેન્ટ પણ છે? અચ્છા. તો આવું કંઈક ડાઇનિંગ એરિયા છે અહીંયા ધોળાવીરા ટેન્ટ સિટીમાં. જમવામાં તો બહુ જ બધું છે. સલાડ, પાપડમાં 3 પ્રકાર, પછી મંચુરિયન સ્ટાર્ટર હતું, સૂપ, મંચુરિયન, નૂડલ્સ, પછી છાશ, છાશ તો હોય, બીજો સલાડ ને બધું, ફરસાણ હતું, આ બધું હા બાકી પંજાબી ને એ બધું. અને હાંડવો, પછી સેવ રોલ, પછી બીજું પાસ્તા ટાઈપ છે, પાસ્તા. હા પછી આ બેક્ડ મેક્રોની, પાઇનેપલ ને ઘણી જ બધી વસ્તુ. આવું તો આપણે ક્યારેય ખાધો પણ નથી. અને બાકી આ પંજાબી કઢી, દાલ તડકા, કાશ્મીરી પુલાવ, હોટ કાલાકંદ એનું કંઈક છે. અને આ આઈસ્ક્રીમ, અમેરિકન નટ્સ. માસી શરમાજો નહીં, જમજો બરોબર. આઈસ્ક્રીમ લઈ લ્યો છી 2-3 સ્કૂપ, વાંધો ના આવે, ઠંડી ઉડી જાય. અને બસ કૃપાએ પણ 2 વાટકી ભરીને આઈસ્ક્રીમ ખાઈ લીધી. ભલે ભલે. ઓહો વાહ, ઉડા બેગ કેટલી મસ્ત આ યાર, ગની. હાલ ઉડાલ ફટાફટ, ઉડાલ. હાલો જોઈએ અહીંયા શું છે. શાલ, સ્વેટર ઈ તો આપણે જોઈશે નહીં ભલે, બટ લેટ્સ સી શું મળે છે. અને હવે આપણે જઈએ છીએ કલ્ચરલ અહીંયા શો જોવા માટે. શો નથી, પ્રોગ્રામ. આ કલ્ચરલ પ્રોગ્રામ કે કલ્ચર શો કે જે કાંઈ કલ્ચરલ. આ છે ને બોબડો થઈ ગયો છે. બોબડો નહીં, ઠંડી ચડી ગઈ છે. ખાલી એક હુડી છે. જોડી લઈને આવ્યો છે
દિવસ 4 છે ને લઈને 3 આવ્યો છે. હું એટલે તો 6 આજ જોડી લઈ આવી 6. આજની જોડી પ્લસ 3 જોડી એવી રીતના આ ટાઈપનો છે આખી ટેન્ટ સિટી છે આ અને સામે જે છે ને એ બધા ટેન્ટ છે અને અહીંયાથી આવવા જવા માટે આ ટાઈપના શું કહેવાય ગોલ્ફ કાર ને એ પણ બધી પડી હોય છે. તો બસ મિત્રો આવો કંઈક નજારો છે રાતનો અહીંયા રિસોર્ટમાં. તમે લાઇટિંગ્સ જોવો ખાલી હા હા. ને આ જે વચ્ચે છે ને એ ક્લબ હાઉસ છે. ઓહો એક રાઉન્ડ ને બધી છે. એક રાઉન્ડ આમ મારી લે. ના 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 બહુ મસ્ત છે કૃપા કરો રાખજો યાર. અડધી રાખજો જો અહીંયા આપણો છે ને આ વારો છે ઉપર આ સારો તો આપણે નીચે ન મળ્યો નકા આમ હોત યાર ડાયરેક્ટ પબ્લિકલી જ આમ બેસવાનું ને ઈ હવે ઈ ઉપર બધો છે મૂકો ને ઈ બધો મૂકો અહીંયા જે ક્રિએટર્સ છે ને હવે મને થાય છે આપણે કાંઈ નથી આ વળી કે અમારા 46 કે 72 કે અહીંયા 300 કે અમારા બેઠા છે 300 કે 1 મિલિયન એ વિલાજ હા તો કચ્છ છે નહીં મેં કીધું બીજું પણ કચ્છમાં છે લાગતું એવું લાગતું નથી, જ જરાય નથી નથી ફૂલ લાગતું. મનાલીમાં હોય ને એવું લાગે અને આ જે એરિયા છે ને ઈ સ્વિમિંગ પુલ છે અહીંયા હલનું હોય ને હાલે સ્પ્લિટ ફિલ્મ આયા હોય ને મગે એડો ફીલ લે છે તો ફૂલ કારણ કે ઈ જે રૂમની સ્પ્લિટ ફિલ્મ હેડા હેડા જવા ભગવાન સાસુ ને વચમાં સ્વિમિંગ પુલ ને ગ્લવ હા, હાઉસ ને હા, બેટો હા, લાગે 100%. કોન્ટેન્ટ ક્રિએટર્સ જેડો હેડો હોય ને અનમે એડો જ લાગે હા 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 એટલે જ અહીંયા છે ને બધા ક્રિએટર્સ એમનું ઇન્ટ્રો દેતા હતા તો બધા કહેતા હતા કે મેં અહીંયાથી જર્ની સ્ટાર્ટ કરીને આટલા ફોલોવર્સ હતા અને આટલાથી આટલા કર્યા ને આવા કોલેબ્સ કર્યા એ જોઈને એમ લાગ્યું કે આપણે કાંઈ નથી એટલે હજી આપણે ઘણો જ બધો કામ કરવાનો બાકી છે આ પ્રગતિ કાંઈ છે જ નહીં હજી તો આપણે ખાલી શું કહેવાય હજી તો આપણે એક સ્ટેપ જ ખાલી ભર્યો છે બસ મેં ભરવાનું એ નથી ભરવા દીધો આપણા 47,000 સમજો તમે મસ્તી મસ્તીમાં જ થયા છે કાંઈ એવો serious કહી નથી. શકાય. હા, seriously. હવે આપણે બહુ જ સિરિયસ થઈને આખો કરશું કારણ કે ને અહીંયા જોયા ને માણસો ને આપણા ઓછામાં ઓછા 500 કે તો જોઈએ ને જોઈએ 500 કે અને 500,000. ઘણો જ બધું યાર ને આપણે યુટ્યુબ તો કૃપાને કરવો નથી અડાતું ને રે માણસો અહીંયા લોયર વકીલ છે ડોક્ટર છે બધું કામ ભેગું કરે છે અને સાથે સાથે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ કરે છે ને એનામાં પણ 500 મિલિયન સોરી 500 મિલિયન આ તો યાર બહુ બંધ ઘણા થઈ થઈ જાય ગયા મગજ આઉટ પણ 500 કે એને 1 મિલિયન કરીને બેસી ગયા છે વિચાર કરો હા એમાંથી હવે આ ભાઈબંધ ઊભો છે ને આ ભાઈબંધ તો એના ઇન્સ્ટાગ્રામમાં તો 300-400 કે છે હા હાલો તમને ડાયરેક્ટ મળાવું एक्सक्यूज मी भैया आपके कितने हैं फॉलोअर इंस्टाग्राम पे इंस्टाग्राम पे मेरे 336K ओके ओके और यूट्यूब पे यूट्यूब पे 286-89K फॉलोअर भाई भाई विचार करो बने जगह 300 के કરીને बैठा है समझ नहीं बट बड़ा अच्छा लगा आपने जो भी बोला अरे वो आप हमारी ऑडियंस को पूछोगे ना तो आपको बहुत ज्यादा इसका मिलेगा भाई बता देना फिर कमेंट सेक्शन में इनको पता नहीं से पूछ लेते ना मैं और मेरा भाई तो लड़े बिना लाइक विदाउट इट हाउ इज ये जो व्लॉगिंग हो रही ना वो हार्डली हो रही है ये करनी नहीं है ये मेरे को करनी है मैं इसको ले रहा हूँ उस हिसाब से हो रही है समझ पा रहा हूँ भाई आपको कोई बात नहीं भाई बहन तो होता है ગયા છીએ રૂમમાં ફરી પાછા ને અહીંયા હું આ બધું ખોલીને બેઠી છું જે આપણે સવારે મળ્યું છે આ દીપની થેલી છે આ મારી અને આનામાં તો અમારું ફોટો પર છે દીપ કૃપા વ્લોગ્સ આ મારો મનાલી વાળો ફોટો છે બસમાં બેઠા છે ઈ વાળો ને આ એમના વિશે બધું છે ક્રિએટર ફેસ્ટ વિશે અહીંયા આખી આઇટિનરી છે કે 18 ક્યાં જાશું 19 ક્યાં જાશું 20 ક્યાં જાશું 21 ક્યાં જાશું ને આ થેલીમાં શું શું છે એક તો પાણીની બોટલ પછી કટક બટક બાલાજીના ખાખરા મેથી વાળા છે અને ચોકોપાઈ સેમ દીપમાં પડી અને અને યસ એક ટોપી. કેપ યસ ક્રિએટર્સ ફેસ્ટ પહેરતી નથી હવે અત્યારે ને દીપમાં પણ સેમ જ છે એનામાં જીરાવાળા ખાખરા છે ચોકોપાઈ કટક બટક અને વોટર બોટલ અને બસ અહીંયા આપણે કેવી રીતના પહોંચ્યા શું પહોંચ્યા એ બધું આપણે કાલે તમને કહેશું હમણાં લગભગ 1 વાગે છે બોણો આ 12:45 થાય છે અને સવારના કેટલા વાગે ઉઠવાનું છે 6 વાગે સનરાઈઝ જોવા જવાનું છે મને એમ થાય છે કે આપણે પ્રોપર્ટી એન્જોય કરીએ તો બસ મિત્રો બીજો એક આપણે છે ને જ્યારે ભુજથી ચડ્યા હતા ને ત્યારે પણ આ મળ્યો હતો ઈવોક ધોળાવીરાની બેગ એક મને ને એક કૃપાને એમાં આપણને 2 બેગ મળી હતી હવે એની અંદર શું છે ને એ પણ તમને બતાવીએ તો આટલો બધી વસ્તુ છે એની અંદર પણ જેની અંદર સ્ટાર્ટિંગ વિથ બનાના વેફર્સ બાલાજીની બનાના વેફર પછી તીખા મીઠા ચેવડો
પછી આ ઓટ્સ વાળી કૂકીઝ છે સનફિશની, અને બાકી આ મફિન્સ છે, ચોકલેટ મફિન્સ, અને પ્લસ આ એક આ અમૂલનો લીચી કરીને છે, શું કહેવાય, કોલ્ડ ડ્રિંક તમે કહી શકો, ન્યુટ્રિશન કે ફ્રૂટ જ્યુસ, અને એક આ. જો તમને રૂપિયા વાપરવા હોય ને તો અહીંયા આવીને તમે વાપરશો ને તો એ રૂપિયા તમારા વસૂલ થશે. આટલા જોરદાર જગ્યાએ ગયા પણ આવો પ્રીમિયમ રૂમ આઈ થિંક ક્યાંય નથી મળ્યો. બહુ જ મસ્ત, બહુ જ. સવારે વધારે મજા આવશે. યસ, અને અહીંયાથી તો આખો ક્યાં ગયો? યસ, આ આખો છે ને તો આ બધો નાઇટ વ્યૂ છે એનો. હાલો એ પણ તમને બતાવીએ જ. કાલે તો નાઇટ હશે નહીં અહીંયા, આપણે બારે આપણે આ ટાઈપનો છે. અને બસ આવો કંઈક સન્નાટો છે અહીંયા. વાવ મેન વાવ. અહીંયા પણ આઈ થિંક લાઇટ બાઇટ હશે કંઈક. યસ છે ને. પ્રીમિયમ તો છે હો, એમાં ના નહીં. અને બસ હવે ડાયરેક્ટ સુવાનું જ છે. કાલે કયા કપડાં પહેરવાના છે બધું નક્કી થઈ ગયો છે. તો બસ ફટાફટ બધો ડેટા ટ્રાન્સફર કરી અને સૂઈએ. હાલો, આ હવે જાગશે શું કરશે ભગવાન જાણે. બાકી હું સ્ટોરી ને એ બધું અપલોડ કરી અને ડાયરેક્ટ સૂઈ જાઉં. હાલો, આ બધો કરો બંધ, દરવાજો ખુલ્લો બુલ્લો ન રહી જાય, નકર ઠંડીમાં ઠરી પડશું. યસ, આવા પડદા પણ આપણે ખર્ચો કરવાના છે. લાઈક આપણા ઘરમાં હમણાં ઉપર કાંઈ પડદા છે નહીં. તો બસ મિત્રો, આજનો આ વિડીયો આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. ફરી પાછો આપણે વ્લોગિંગ સ્ટાર્ટ કરી છે ઘણા સમય પછી, તો સપોર્ટ આપજો. તો બસ મિત્રો, મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારા પરિવારજનનું ધ્યાન રાખજો. ધન્યવાદ. અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. અને બસ આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ ઘણા જ બધા વિડીયો બનાવીએ છીએ. તો બસ મળીએ ત્યાં સુધી. રાધે રાધે. યસ, ઇન્સ્ટાગ્રામમાં પણ દીપ કૃપા બ્લોગ્સ કરીને જ છે, તો ત્યાં અવશ્ય ફોલો કરજો. ત્યાં તો તમને ઘણા જ બધા વિડીયો અને સ્ટોરી જોવા મળશે. ચોકોપાઈ ખાઓ ઓર સો જાઓ.